પંચકર્મી રથડે આવ્યા માં પરમેશ્વરી, વિશ્વ વિધાતા માં વિશ્વંભરી, વિશ્વ વિધાતા માં વિશ્વંભરી, પંચકર્મી રથડે આવ્યા પૃથ્વી લોક મારે આવી, સતની ધ્વજાને ફરકાવી, નિમિત પાત્રને બનાવી, અમૃત પાન રે કરાવી, લગ્ની એવી રે લગાવી, મુક્તિ માર્ગની, પંચકર્મી રથડે આવ્યા માં પરમેશ્વરી. આજે કળિયુગના અંધારે અમને અજવાળા રે આપે, સત્ય દિશા રે બતાવે, જીવન જીવતા રે શીખાવે, લગ્ની એવી રે લગાવી, મુક્તિ માર્ગની, પંચકર્મી રથડે આવ્યા માં પરમેશ્વરી. માનવના જીવન ખીલવ્યા, ભક્તિના રંગે રંગાયા, નિર્ણય બુદ્ધિથી કરાવ્યા, મનને કાબૂમાં રખાવ્યા, લગ્ની એવી રે લગાવી, મુક્તિ માર્ગની, પંચકર્મી રથડે આવ્યા માં પરમેશ્વરી. આજે વિશ્વધામના દ્વારે પ્રત્યેક માનવને તક આપે, સૌના અવગુણો સ્વીકારે, પામી લેને માના ખોડે, લગ્ની એવી રે લગાવી, મુક્તિ માર્ગની, પંચકર્મી રથડે આવ્યા માં પરમેશ્વરી. વિશ્વ વિધાતા માં વિશ્વંભરી, વિશ્વ વિધાતા માં વિશ્વંભરી, પંચકર્મી રથડે આવ્યા માં પરમેશ્વરી, પંચકર્મી રથડે આવ્યા માં પરમેશ્વરી. ખરેખર જો લગ્ની લાગે તો જ પ્રાપ્તિ થાય, તો જ પ્રાપ્ત થાય, નહીતર પ્રાપ્ત થાય નહીં. હનુમાનને લગ્ની લાગી સત્યની, જો અર્જુનને લગ્ની લાગી સત્યની, પ્રહલાદને લગ્ની લાગી સત્યની. તમે વિચાર કરો, એક એક જો, મીરાને જ લગ્ની લાગી સત્યની, મને પણ લગ્ની લાગી સત્યની, ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થઈ. પણ મનથી આપણે આ બધા ગુસ્સાઓ ભ્રમને જો કાઢશું તો જ હાસી લગ્ની લાગશે. અને લગ્ની લાગે એટલે જો એનો આનંદ કેવો છે, અનુભવ કરો. હે એક જ, બીજું કઈ પણ દેખાય નહીં, એક જ દેખાવું જોઈએ. આવી લગ્ની ભલે જન્મ પૂરો થઈ જાય, પણ લગ્ની જે લાગી છે એ છોડવી નહીં. પરિસ્થિતિ એવી આવે, અનુકૂળ હોય ન પણ હોય, એવા સંઘર્ષ આવે, છતાં લગ્ની જે લાગી છે તે મીકવી નહીં. ભલે કોઈ ગમે તેમ બોલે, પણ મારી એક જ લગ્ની, મા તારા નામની, મા તારા કોનું, મારા જીવાત્માના ઉદ્ધાર માટે લગ્ની. ના આટલું કળિયુગમાં સત્ય મળ્યું છે તો લગ્ની લગાવી દો, કેમ નહીં. જય મા વિશ્વંભરી. શ્રી મહાપાત્રે કીધું ને કે લગ્ની એવી લગાડી દો કે જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય. આજે આ કપરા કાળમાં આજે એક અમૂલ્ય એવો સમય છે કે આ સમયને જો આપણે સાર્થક કરીએ ને તો આપણું જીવન, આપણો બેડો પાર થઈ જાય. આજે માણસ એમ કહે છે કે સમય બદલાણો છે. ખરેખર આજે સમય બદલાણો છે? ના, આજે માણસની વૃત્તિ બદલાણી છે, માણસની જોવાની દ્રષ્ટિ બદલાણી છે, પછી દોષ સમયને આપે છે. લગ્ની લાગી છે આજે,
પણ અંધશ્રદ્ધા રૂપી લગ્ની, જે નથી જરૂરિયાત તેમાં લગ્ની લાગી છે, ભોગમાં, વિલાસમાં, ખોટા ખોટી હાચા ખોટી કરવામાં લગ્ની તો લાગી જ છે. લગ્ની તો લાગશે, ગમે એમાં એકમાં લગાવવી પડશે. કા આમાં આજે કેમાં લાગી છે? આમાં જ લાગી છે ને. તો તે લગ્ની જેમાં લાગી છે તે લગ્નીમાંથી દૂર થઈને આ લગ્ની લગાવો. બીજાને જોવામાં આપણે આખું જીવન વેડફી નાખીએ છીએ, પછી જ્યારે આપણો સમય આવે ને ત્યારે આપણે દોષ સમયને આપીએ છીએ, દોષ નસીબને આપીએ છીએ કે મારો સમય ખરાબ છે. ખરેખર સમયનો વાંક નથી, આપણો વાંક છે. આપણે આખું જીવન બીજાને જોવામાં જ કાઢ્યું છે. સ્વ માટે જે ભાથું ભેગું કરવાનું છે ને એને તો આપણે ભૂલી જ ગયા છીએ. સ્વ માટે કંઈક એવું કરીએ, જીવવું જ છે, જોવું જ છે, કરવું જ છે, તો સ્વ માટે ના કરીએ? સ્વના ઉદ્ધાર માટે એવું કંઈક કરીએ કે જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય. આજે મોક્ષ બધાને મેળવવો છે, ભગવાન સુધી બધાને પહોંચવું છે, પણ એના માટે પરિવર્તન લઈ આવવું પડશે. દ્રષ્ટિમાં પરિવર્તન લઈ આવવું પડશે, સ્વમાં પરિવર્તન, ભગવાનના ગુણ લેવા પડશે. હા, આજે આપણે શું કરીએ છીએ? એનું બધું કરીએ છીએ પણ ગુણ લેતા નથી. ગુણ લ્યો, અને ગુણ લ્યો પછી જો એનો આનંદ. એ લગ્ની લાગે, અને એ જે લગ્ની લાગે એનો આનંદ જો, એ ખૂટે જ નહીં આનંદ. એટલો બધો આનંદ છે, ખૂટે જ નહીં. આનંદ આનંદ. પણ લગ્ની આ લાગે તો એના નામની નહીં, એના ગુણની. લગ્ની લાગી તારા નામની, નામથી કાંઈ ન થાય, પણ એના ગુણથી લગ્ની લાગવી જોઈએ. એને પણ આ પરિસ્થિતિમાં સંઘર્ષનો સામનો કર્યો. મારે એવી સામાન્ય છે, કેમ ન હું કરી શકું? ભગવાન હતા તો એને આવી એવી પરિસ્થિતિ આવી, તો મારે તો આ સામાન્ય લૌકિક છે. ગુણ આવવા માંડે ને એટલે બધું સીધું થવા માંડે. ફલાણો મને આશીર્વાદ આપે ને આ થઈ જાય, ઓલો મને આમ આપે એટલે આ થઈ જાય, એ બધું નીકળી જાય. આ ખોટું જે ઘરી ગયું છે ને કચરો, એ કચરો નીકળી જાય અને ચોખ્ખું પાણી આવવા માંડે. ચોખ્ખું પાણી આવવા માંડે એ લગ્ની, અને એ લગ્ની છે આનંદ. શ્રી મહાપાત્રે તો 7 જન્મ સુધી સંઘર્ષો કર્યા છે. એક જન્મ નહીં, 2 જન્મ નહીં, 7 જન્મ સુધી પણ એને પોતાનું લક્ષ્ય, એની જે લગ્ની હતી કે મારે સુપ્રીમ શક્તિ કોણ છે ત્યાં સુધી મારે પહોંચવું છે, એ લગ્ની જ્યાં સુધી એને પ્રાપ્ત ન થયું ત્યાં સુધી એને છોડ્યું નહીં. અને આજે આપણને એક જ જન્મમાં જે ઘડી સેકન્ડના 6થા ભાગમાં જે આખા બ્રહ્માંડનું સર્જન કરી શકતા હોય એ મહાશક્તિના આજે આપણને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરાવ્યો છે. તો આપણે પણ એવી લગ્ની લગાડીએ કે આપણો જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય. શ્રી મહાપાત્ર આજે બોલીને નહીં પરંતુ કરીને, પ્રેક્ટિકલ કરીને આજે આપણને બતાવી રહ્યા છે. પોતે આજે જીવન એવું જીવે છે કે લોકો તેમાંથી પ્રેરણા લઈ અને પોતાના જીવાત્માનો ઉદ્ધાર કરી શકે. બાકી આજે જ્ઞાનની વાતો તો બધા કરે છે કે આમ કરશો તો મોક્ષ મળી જશે, આમ કરશો તો ભગવાનના દર્શન થઈ જશે, પરંતુ ક્યાંય અનુભવ, ક્યાંય પ્રેક્ટિકલ જોયું નહીં. કારણ કે એ ખાલી વાતો કરે છે. સારી વાતો કરવાથી, સારી વાતો સાંભળવાથી આપણું જીવન ના સુધરી જાય, પરંતુ એ સારા વાક્યોનું જીવનમાં આચરણ થાય ને તો જ આપણું જીવન સુધરે, તો જ આપણામાં પરિવર્તન આવે. શ્રી મહાપાત્રે કીધું ને કે ભગવાને પણ સંઘર્ષો કર્યા છે. સોનાની લંકા રાવણ પાસે હતી તો રામે જ વનવાસ જોયો ને. રાજપાટ કંસ પાસે હતું પરંતુ જન્મ તો શ્રી કૃષ્ણએ જેલમાં લીધો ને. રાજગાદી ઉપર કૌરવો હતા પરંતુ પાંડવોએ વનવાસ ભોગવ્યો ને. સંઘર્ષ શ્રી મહાપાત્રએ કર્યું છે પરંતુ આજે અમૃત આપણને આપ્યું છે. જો ભગવાનને પણ સંઘર્ષ કરવો પડતો હોય તો આપણે તો સામાન્ય માણસ છીએ. આપણે કેવું કે રામને આપણે માનીએ છીએ, કૃષ્ણને આપણે માનીએ છીએ ને, બસ મારું આ દુઃખ મટી જાય. હનુમાનને માનીએ કે આ મારું દુઃખ મટી જાય, આ વસ્તુ આમ છે તો આમ થઈ જાય, આમ થઈ જાય. હવે તમે એ ઇતિહાસ જુઓ, રામને હનુમાનનો સતત જે કોન્ટેક્ટ થયો, સતત સંઘર્ષ આવ્યો કે નહીં? અર્જુનને કૃષ્ણને જે મિલાપ થયો, સતત સંઘર્ષ આવ્યો કે નહીં?
હવે ક્યાં આપણી રીત છે આ મટાડી દો, આ મટાડી દો, આ મટાડી દો, આમ કરી દો, આમ કરી દો, મને ધંધો સારો હાલવો જોઈએ, ફલાણું હાલવું જોઈએ, ક્યાં આ વસ્તુ ને ક્યાં આ? આખો આખો ટ્રેક છે ને, ટ્રેક એ જે આમ હતો ને ટ્રેક, એ આખો ટ્રેક આમ થઈ ગયો છે. બસ માગવું 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 માગી એમ થઈ જાય. એના ગુણ સંઘર્ષનો કેવો એને સામનો કર્યો. મારે પણ નાનો એવો સંઘર્ષ છે, હું પણ સામનો કરીને આગળ વધી શકું. કેમ નહીં? સીતા માતાને કેવડો સંઘર્ષ. આજે આપણે સીતા માતાને કે મારે આ દુઃખ આવ્યું છે, મને મટાડી દે. એને કેવડો સંઘર્ષ આવ્યો. એને કોને કીધું દુઃખ મટાડી દે? સામનો કર્યો, જીવન જીવીને બતાવ્યું છે, બોલીને નહીં. આપણે બસ મને આ કરી દો, આ કરી દો, આ કરી દો, આ એક જ સતત એ જ રટક કરી દેવાની વસ્તુ નથી. એમનેમ થવાનું છે, પણ ખરેખર સંઘર્ષમાંથી પસાર થવું ને, એ ધર્મ, એ જ ભક્તિ. બાકી હનુમાન દાદા મને આમ મટાડી દો, હનુમાન દાદા જો આવ્યા ને તો પેલા વારો કાઢી નાખે. મેં સતત સંઘર્ષો કર્યા છે અને એક એક પરિસ્થિતિમાંથી સામનો કરીને હું એક એક વસ્તુમાંથી આગળ વધ્યો છું. તમારે એક ઝીણી એવી સાંસારિક સામાન્ય બોલવાથી થયું હોય એ તે કવિ સમજી લો, રેડી થઈ જાય. મને આમ કરી દો, મને આમ કરી દો, મને આમ કરી દો. આ કેવું, આ કઈ રીત છે? આ ભ્રમ નથી હે? દેવતાઓ આપણા સુરવીરો બધા જે થઈ ગયા, એને કેવડા સંઘર્ષો કરીને સામનો કરીને આગળ વધ્યા છે અને પરિસ્થિતિને પસાર થઈને એ આય સુધી પહોંચ્યા, લેવલ સુધી. આપણે જરાય સંઘર્ષ જ નહીં. મને પણ આય સુધી પહોંચવા માટે કેવડો સંઘર્ષ થયો. કેટલાક એક જન્મ આખો વ્યો જાય, એક વસ્તુમાં આખો જન્મ વ્યો જાય. લૌકિકતાની વાત જ નથી હો. આ લૌકિકતાની વાત નથી. મેળવવા માટે, પહોંચવા માટે કેવડા મોટા સંઘર્ષો, કેવડા મોટા. એક જન્મ, બે જન્મ, 3 જન્મ, 4 જન્મ, 5, 6 ને 6 જન્મો વે ગયા. 7મો જન્મ. 7મા જન્મમાં કેવડા સંઘર્ષો. બધું પ્રાપ્ત થઈ ગયું છતાં સંઘર્ષો કેવડા, બધાને અનુભવો જ છે ને. કેવડા સંઘર્ષો. તો ભાઈ કાંઈ ન થવું જોઈએ, નામનામ થઈ જવું જોઈએ. પણ સંઘર્ષ એ જ ખરેખર જીવન છે. સંઘર્ષ એ જ આનંદ છે. અને સંઘર્ષમાં જ તમારા જે ઋણ બંધન છે એ સંઘર્ષમાં જ પૂરા થાય. આ કર્મ ભૂમિ છે. બધાને સંઘર્ષ કરવો પડે ને પડે. હા, મને આમ મટાડી દો, મને આમ મટાડી દો. આ બધા ખરેખર આ ભક્તિ જ નથી. સામનો કરતા શીખો, અને સામનો કરતા શીખવે તે ધર્મ. આપણને તો કેવા સંઘર્ષ આવે લૌકિક. શ્રી મહાપાત્ર તો અલૌકિક સંઘર્ષોમાંથી બહાર નીકળી શક્તિ સુધી પહોંચ્યા છે, છતાં પણ આજે આપણે બધા જોઈએ છીએ, અત્યારે પણ હજુ એ સંઘર્ષોનો સામનો કરે છે, છતાં પણ એ ક્યારેય ડગ્યા નથી. પોતાનું જે લક્ષ્ય છે કે સત્ય સમાજને આપવું, ક્યારે એને પોતાનું લક્ષ્ય ક્યારેય ડગાવ્યું નથી. આજે આપણને આવા અનુભવી શ્રી મહાપાત્રની છત્રછાયા નીચેનું માર્ગદર્શન મળ્યું છે, તો આપણો પણ એક જ લક્ષ્ય હોય કે મારે મારા જીવાત્માનો ઉદ્ધાર કરવો છે. સત્યને સાથ આપશું તો 100% એમાં આવરણો આવશે, પરંતુ જે 9 મણકાની માળા અને 17 વૈદિક સદગુણો રૂપી જે હથિયારો આપ્યા છે, એ હથિયારનો જ્યારે જે પરિસ્થિતિ આવે, જ્યારે જે સમય આવે ત્યારે એનો ઉપયોગ કરીએ. ગમે એવી પરિસ્થિતિ હશે એનો સામનો આપણે હથિયારથી કરી શકશું. આજે શ્રી મહાપાત્રએ પોતાનું જીવન આજે સમાજને એક અરીસો તરીકે બતાવ્યું છે. જો એ રીતે આપણે જીવન જીવશું તો 100% આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી શકશું. પરંતુ ખાલી ફક્ત જે બીજા તરફ જોવાની દ્રષ્ટિ છે ને, એને સ્વ તરફ કરી. મારે શું કરવાનું છે, હું શા માટે આવ્યો છું અને મારે શું કરી જવાનું છે, બસ દુનિયા સામે જોશું તોય સમય વયો જશે અને સ્વના જીવાત્મા સામે જોશું તો પણ સમય જતો રહેશે. સારું કરવું કે ખરાબ એ આપણા હાથમાં છે. સારું કરશું તો પણ દુનિયા બોલશે અને ખરાબ કરશું ને તો પણ દુનિયા બોલશે. ફક્ત એકને જ ધ્યાનમાં રાખવાનું છે, શ્રી મહાપાત્ર.
આજે ગમે એટલા સંઘર્ષો આવ્યા છતાં એ ડગ્યા નથી. તો આપણે પણ એમના જીવન ચરિત્રને ધ્યાનમાં રાખી આપણે પણ એવું જીવન જીવીએ કે આપણા જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય અને આ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે. જય મહારાષ્ટ્ર. સંઘર્ષમાં જ આનંદ. એક વખત છે ને સંઘર્ષ કરતા જઈશું ને એટલે આનંદ જ આવતો જાય. ભક્તિ છે ને એ કાયરનું કામ નથી, સુરવીરનું કામ છે એમ કીધું. જો કાયરના કામ નથી, સુરવીરનું કામ છે. ભક્તિ છે ને જેવા તેવાની નથી. એટલે એનો અર્થ શું થાય કે સંઘર્ષમાં જ સુરવીરતા છે ને એ સંઘર્ષમાં જ છે. મને આ કરી દો, આજે કાયરતા થઈ ગઈ, કાયરતા થઈ ગઈ. ભગવાન ગમે એટલું કરો ને હમું જ ન જોવે. કાયર હામું જોવે જ નહીં. તમે ન જોવો, કોઈ જોવે? હે? બે દીકરા હોય ને ખાવ માય કાંગલો, મને આમ છે ને મને આમ છે ને આમ છે ને આમ છે કર્યા રાખો. તમે શું કહેવાય? બંધ થાય ને તું અને બોલ્યો જેણે એવું કામ હોય એમ હોય તોય તમે શું છે, તાવ આવશે ને તમારામાં આમ હિંમત હશે ને તાવ આવશે ને તો એમનો વ્યો જાય. અને કાયર કોઈ મને આમ થઈ ગયું આમ થઈ ગયું ઉલટાનો વધતો જાય. એટલે સુરવીર બનો, માય કાંગલા ના બનો. સુરવીર ક્યારે બનાય? જો ગુણ લઈએ તો સુરવીર થવાય. ખાલી કીધા રાખીએ એ માય કાંગલાપણું છે. હા, માય કાંગલાની ભૂમિ નથી, સુરવીરની સુરાની ભૂમિ છે. હા, આ ધરા કોઈ સામાન્ય નથી. અને જેને રચના કરી હોય સામાન્ય ન હોય ને, એને જો રચના કરી હોય અને આટલા બધા માય કાંગલા ન બનો, સાહસિક બનો, એવા નીડર બનો. અને આપણો જે લગ્ની છે લગ્ની પૂરેપૂરી લગાવો. જેટલું જોર કરશો એટલું તમારી અંદર, એટલે આ બધી શરીરની અંદર એટલી બધી ટેકનોલોજી છે, તમે જેટલો ઉપયોગ કરશો ને એટલી નીકળતી જાય. અને આજે આપણે અમુક શક્તિઓને બાંધી જ દીધી છે. શું કામ? કાયર થઈ ગયા. સુરવીર બનો, અંદર નીકળતું જ જાય. કેમ ન નીકળે? પડેલું છે, ઘણું બધું છે. હા, માય કાંગલા ન બનો પણ સાહસિક બનો, સુરવીર બનો, નીડર બનો. હા, જય મહારાષ્ટ્ર.